છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. મિત્રો આપણે જઈ ગયા છીએ અમદાવાદ. અમદાવાદથી જવાનું છે આપણે ચાલીસ પગયાત્રા કરીને જવાનું છે પાવાગઢ. આપણે પટેલની ગાડીમાં જવાનું છે. પટેલની ગાડી છે આપણે ટિકિટ પણ લઈ લીધી છે. હવે જઈએ અમદાવાદ અને અમદાવાદથી કાલે સવારમાં આપણે ત્યાં લઈશું અને પછી ચાલીને જવાનું છે આપણે પાવાગઢ માતાના દર્શને. તો વિડીયો બન્યા રહેજો અને મારી ચેનલમાં તમે નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારા લાગે તો તમારા ગ્રુપમાં મોકલવાનું ભૂલતા નહીં. તો હાલો પછી મળીએ. આ છે આપણે પટેલ ટ્રાવેલર્સ. મળીએ પછી આપણે ટ્રાવેલર્સમાં જઈએ જોઈ લઈએ. આપણે ટ્રાવેલર્સમાં થોડો વિડીયો લઈએ. આપણે સુરતના દિલ્હી ગેટ સ્ટેશન પર આવ્યા. સ્ટેશનની બાજુમાં છે દિલ્હી ગેટ સ્ટેશન. ત્યાંથી બધી બસો અને ઘણી બધી પ્રાઇવેટ ગાડીઓ પણ મળે છે અને આપણે અહીંયા જઈએ. ચાલો પછી મળીએ. આપણે એ રીતે બસનો શોટ આ રીતનું છે. આપણે સુરતનું દિલ્હી ગેટ સ્ટેશન. અહીંયા પ્રાઇવેટ બધી ગાડીઓ આવે. હાલો હવે ગાડીનો કોઈ લુક લઈ જાય ઇન્ટરવ્યુ ગાડી. તો આ છે આપણે પટેલ ટ્રાવેલર્સ અને બાજુમાં આ બીજી પણ એક પટેલ ટ્રાવેલર્સ પડી છે. અને હાલો તમને અંદરથી ગાડીનો લુક બતાવું. હજી ગાડી ભરવાની બહુ વાર છે. આ રીતનું છે ડ્રાઈવર કેબિન. ગેલેરીમાં કોયલમાં મસ્ત સારો ફોટો આવ્યો. ગણપતિ બાપા બી આવી ગયા છે બેઠા. તો અમારા જય આજ કંડક્ટરની સીટ પર બેસી ગયા છે. કેવું જાય કે બધું જાય રહ્યા. તો આપણે આ છે ગાડીનું એવું લુક મસ્ત સારી પટેલ ટ્રાવેલર્સ. એક સાઈડ ડબલનો સ્લીપર આવશે અને એક પર સિંગલનો સ્લીપર આવશે. અને આપણે 9-10 નંબરની સીટ છે. હા જો અમારે જઈને જરૂર બનાવીને સુઈ ગયા. હા પ્રકાશ કેવું છે? હાલો એટલે પણ ગરમી લાગશે હાલ તો. કેવી ગરમી કેવી? બહુ ગરમી છે ને. પવન તો આવે તો છે. હવા તો આવે છે કશેથી. આ રીતની મસ્ત સારી ગાડીનું લુક પણ એવું કંઈ ખતરનાક આપ્યું છે. રાતના 11:15 થાય એટલે ગાડી ઉપડી નથી. ગરમી પણ જબરજસ્ત લાગી રહી છે. ગરમી બહુ લાગી જાય છે. ગાડી ભરેલી છે નથી ભરાય. ખાલી એ ભરાય પછી આવે ઊંઘ પણ આવીને પછી મળીએ આપણે સવારે. બધા વિડીયો બન્યા રહે. સવારે જઈને મળશે ને. સવાર ક્યાંનો બનાવી આપણે સીટીએમ પછી આપણે આખા દિવસ શું કરવાના? સાબરમતી નદી આપણે રિવરફ્રન્ટ કાલ જશું છે સાબરમતી નદીમાં જ્યાં આપણે પહેલાં મારી હા હારી હતી. આ ભાઈને ત્યાંથી ને તેડીને લાવ્યા સુરતમાં. આપણા મારી હા હરિયા હતી ખરસુરિયા મેર પડે તો સોમનાથમાં મંદિરે જશું. મંદિરે જાશું આપણે સોમનાથનું મહાદેવનું મંદિર એમાં જબરજસ્ત આવેલું છે પ્રારંભમાં. આપણે જાશું ને મજા કરશું. હાલવાનું હું પણ લાગીએ ને આખો ધ્યાન આવવા મળી. હાલો પછી મળીએ. ગાડી ઉપડી ગઈ છે અને થોડી ઠંડી ઠંડી હવા આવવા લાગી છે. અને નીકળી ગયા છે આપણે સુરત સિટીની બહાર. હજી ફેરવીને પાછા ત્યાં જે જગ્યા પર છે ત્યાં લઈ ના જાય તો સારું. પાછી ગાડી બંધ ના કરે તો પાછા યાદ લઈ જાય ગાડી ફેરવી. ભાઈ ભરાય નહીં ત્યાં ગાડી કરી જ કરે. તો હાલો હવે આપણે ઊંઘી જવું. હવે મળીએ સવારે હવા ગઈ. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય. હોટલ આવી ગઈ છે. આપણે હવે ખેતલાપાની મસ્ત સારી ચા પી લઈએ. હોટલ આવી ગઈ છે. ખેતલાપાની ચા પી લઈએ. આપણે ગાડી મસ્ત સારી પટેલ પડી છે. કારણ કે ટાઈમ વધારે થઈ ગયો 12:30 થઈ ગયા એટલે હવે હોટલ સ્ટોપ તો નહીં લે હવે એટલે મળીએ ત્યાં પછી મળીએ ત્યાં જબરજસ્ત હાઈવે પર જ્યાં ઘેરી જાય. હાલો તો પછી મળીએ. આ રીતની આપણે પટેલ ટ્રાવેલર્સ છે. હોટલ ખેતલાપાની ટી અહીં સુપર સરસ મળે છે. ચા પીએ આપણે ફટાફટ. અમારા ગામ બાજુના કાળુ આપા ખેતલાપા ટી સેન્ટરે બધે જ જ્યાં જોઈએ ત્યાં જોવું હોય છે. આ કાળુ આપા અમારા વડગામના છે. મારા ગામના થોડા બાજુમાં જ છે. ટેસ્ટ કરો લા ચાય કેવી છે. આપણે ખેતલાપાની ચા ટેસ્ટ મારી. હા લઈ લે.
રાજકોટની યાદ આવી જાય ને. તું બાકી રહી ગયો. એ ચા કેવી છે? ચા પીવાના ફટાફટ. એક નંબર ભાઈ. હજી પેલો પીતો ખરો ભાઈ. મોટો માં મારે સેન્સ ઉપર. એ પડશે એક બીજી. ઓઠે જ નહીં પડતું. ના ભાઈ. મોજ આવી એ લે ને. એટલે આ પાછા સબસ્ક્રાઈબર આવ્યા છો. રાજકોટની પ્રખ્યાત ખેતલાપા ટી સેન્ટર અને આપણે ગામડેથી 100 કિલોમીટર અમદાવાદ જવાના હાઈવે પર આવી જાય. સરસ મજાની ખેતલાપા ચા એટલે એક નંબર જ ચા આવે. ચાય તારભાઈ પી કાકા એક બીજી ભરી નાખો. બહુ જોરથી દબાવવું પડે છે કાકા. થોડો ખરાબ. હા ભાઈબંધનો વિડીયો. હા ભાઈબંધ આપણે ભૂજના છે સબસ્ક્રાઈબર છે આપણા. ભાઈ ભૂજ જાઓ ને મળી જાય સવારે ત્યાં અમદાવાદથી ગીતા મંદિર. અને ચાનો પીસ કેવો લાગે? ચાઇનીઝની દુકાન. પાણી ચાની દુકાન. મંદિર. ભજીયા. આપણે મસ્ત બધાના આરા વિડીયો બનાવે. થેન્ક યુ બધા સપોર્ટ કરતા રહે અને વિડીયો બનાવતા રહેજો. મળીએ તો હવે સવારે ત્યાં સુધી બધાને હલો જય સીતારામ. તો ફાઇનલી આપણે થઈ ગયા છે સીટીએમ. આવી ગાડી છૂટી ગઈ. પટેલ ટ્રાવેલ્સમાં હતા ત્યાંથી ઉતરી સીટીએમ આવી જાય. હવે જઈએ થોડા છે પછી કશે બી જઈએ. હવે જ્યાં જવા ત્યાં પછી આગળ મળીએ. તો ફાઇનલી આપણે બ્રશ કરી આપણે ફ્રેશ થઈ ગયા છે અને હવે જઈએ ક્યાં જવાનું? હરમમાં જઈ રહ્યા છે. જૂની યાદ તાજી. હા જૂની યાદ હતી તાજી કરો તો આજના વિડીયો બન્યા રહેજો મિત્રો. વિડીયો મળી જશે. આજે સાંજે મળી જાય વિડીયો. આજે આખા દિવસમાં જે આપણે ઘણું બધું કામ છે એટલું બધું કરી પછી જાય. આપણી ચેનલમાં તમે બધા નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ કરજો. હાલો મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.